મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળી છે। જી હા, વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયાબેન ઠાકોરને ભાજપના કાર્યકર્તાઓએ આપી છે ધમકી। વોર્ડ નંબર 2માં સભા દરમિયાન ઉમેદવારને ધમકીના કારણે પેનિક એટેક આવ્યો। એટેક આવતા જયાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયાબેન ઠાકોર એમણે પોતે વર્ણન કર્યું આજે મારી એક મિટિંગમાં કે છેલ્લા 2-3 દિવસથી અત્યંત ગંભીર પ્રકારની ધાક ધમકી એમને મળી રહી છે કે તમારું ઘર તોડી પાડવામાં આવશે, તમારા બાળક ઉપર જોખમ ઊભું થશે, તમારા પોતાના જીવનું જોખમ ઊભું થશે, તમને બરબાદ કરી નાખશે। અહીંના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાના માણસો દ્વારા આ પ્રમાણેની ધાક ધમકી આપવામાં આવી હોય એવું બેન પોતે વર્ણન કરતાં અમારી બધાની લગભગ 200 લોકોની સામે ઢળી પડ્યા। ડૉક્ટરે કહ્યું કે અમને બહુ ગંભીર પેનિક એટેક આવ્યો છે અને અત્યારે અમે લોકો એમને હોસ્પિટલમાં લઈને આવ્યા છે। પણ ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી, કેટલી ચરબી, કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય। જયાબેન ઠાકોરને ઇમરજન્સીમાં હાલમાં લાવવામાં આવ્યા હતા। એમને તકલીફમાં એવું છે કે આ ઘટના અચાનક સ્ટ્રેસ વધારે પડ્યો એટલા માટે જ બની હોય એવું વધારે લાગે છે। એક પ્રકારના હિસ્ટેરિયા પ્રકારનો એપિસોડ હતો અને એમાં પ્રાથમિક સારવારમાં પ્રવાહીને આઈવી ફ્લુઇડ ને બધું આપવાની જરૂર હતી જે આપેલ છે। હાર્ટનો ECG ને બધું નોર્મલ હતું એટલે ચિંતા કરવાની જરૂર નથી, પણ એટલું ક્લિયર છે કે માઇન્ડ પર કોઈ અચાનક સ્ટ્રેસ વધી જવાના કારણે આ ઘટના બની છે અને હાલમાં એક સારવાર હેઠળ છે। હવે કેવું રહેશે એ પ્રોગ્રેસ આપણે જોશું।